મિથુન રાશિ ધ્યાન આપો. તમારા જીવનના આકાશમાં આ સમયે એવા ગ્રહોનો મહાસંગ્રામ શરૂ થઈ ચૂક્યો છે જેને હવે નજરઅંદાજ કરવો અસંભવ છે. આ કોઈ સાધારણ સમય નથી, ના તો કોઈ નાનો યોગ છે. આ સ્વયં બ્રહ્માંડ તરફથી આવેલી સીધી ચેતવણી છે. આગામી 3 દિવસ મિથુન રાશિવાળા માટે માત્ર સમય નહીં પણ ભાગ્યની અગ્નિ પરીક્ષા સાબિત થવાના છે. અત્યાર સુધી જે લોકોએ તમારી હસી જોઈ, તમારી વાતો સાંભળી, પરંતુ તમારા મનના દર્દને ક્યારે સમજ્યા નહીં, જેમના ચહેરા પર પોતાપણું હતું પણ દિલમાં ઈર્ષ્યાની આગ સળગતી રહી, જે સાથે રહીને પણ ક્યારે તમારા સાચા નહોતા, તેમનો અસલી ચહેરો હવે બેનકાબ થવાનો છે. કારણ કે આ સમયે શનિ, રાહુ અને ચંદ્ર મળીને તમારા જીવનમાં એક એવો પ્રચંડ ત્રિકોણ બનાવી રહ્યા છે જે સીધેસીધી 9 મોટી ઘટનાઓ તરફ ઇશારો કરે છે. આ ઘટનાઓ તમારા સંબંધોને હચમચાવશે, કરિયરની દિશા બદલશે, ધનની સ્થિતિને ઉલટપુલટ કરશે અને સૌથી ઊંડો પ્રભાવ તમારા મન અને વિચાર પર નાખશે. મિથુન રાશિ, કોઈ તમારી પાછળ તમારી છબી બગાડવાની કોશિશ કરી રહ્યું છે. કોઈ ચૂપચાપ એવી ચાલ ચાલી રહ્યું છે જેનો તમને હજુ અંદાજો પણ નથી. કોઈ તમારા ભરોસાને તોડવાની તૈયારીમાં છે અને કોઈ એવું પણ છે જે સામે સ્મિત અને પ્રેમ બતાવે છે પરંતુ અંદરને અંદર તમારા પતનની કામના કરે છે. આગામી 3 દિવસ તમને માત્ર એક જ સવાલ પૂછશે: શું તમે વિખેરાશો કે પહેલા કરતાં વધારે મજબૂત થઈને ઉભરશો? આ 9 ઘટનાઓ જો તમે સજાગ રહ્યા તો બદલાઈ શકે છે. 9 તકોમાં, 9 જીતમાં અને 9 દિવ્ય આશીર્વાદોમાં. પરંતુ જો તમે એક પણ સંકેત ચૂકી ગયા તો આ જ ઘટનાઓ સીધી એ જગ્યાએ વાર કરશે જ્યાં તમે સૌથી વધારે સંવેદનશીલ છો. યાદ રાખો મિથુન રાશિ, તમારી ધીરજ નક્કી કરશે તમારું ભાગ્ય. બ્રહ્માંડ તમને ડરાવવા નથી આવ્યું, તે તમને જગાડવા, તૈયાર કરવા અને શક્તિશાળી બનાવવા આવ્યું છે. કારણ કે જે આવવાનું છે તે તમારા જીવનમાં એવો વળાંક લાવશે જેને તમે ક્યારે ભૂલી શકશો નહીં. તો મિત્રો, તૈયાર થઈ જાઓ પોતાની તકદીરના આ રહસ્યમય અને નિર્ણાયક અધ્યાયમાં કદમ મૂકવા માટે. આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ સાથે 3 વાર લખો: જય માં લક્ષ્મી. કારણ કે જે ભક્ત દિલથી લખશે માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેની સાથે રહેશે. તો ચાલો હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ મિથુન રાશિની પહેલી ઘટનાના એ ગુપ્ત રહસ્યથી જે તમારી વિચારસરણી, તમારી દિશા અને તમારી તકદીર ત્રણેયને બદલી નાખશે. ઘટના 1: ગુપ્ત શત્રુનો સૌથી ખતરનાક વાર. મિથુન રાશિ, સાવધાન થઈ જાઓ. તમારી આસપાસ અમુક એવા ચહેરા છે જે હસતા હસતા વાત કરે છે પરંતુ અંદરને અંદર તમારા માટે ઝેર પાડી રહ્યા છે. તમારી તેજ વિચારસરણી, તમારી તરક્કી અને તમારી વધતી પકડ તેમને અંદરથી બાળી રહી છે. તમારી કિસ્મતનું ઉપર ઉઠવું હવે તેમને ડરાવવા લાગ્યું છે. આગામી 3 દિવસમાં આ ગુપ્ત શત્રુ પોતાનો દાવ રમશે પરંતુ ખુલીને નહીં. મીઠી વાતોમાં, નરમ અવાજમાં સલાહના નામે ભ્રમ ફેલાવવામાં આવશે. કોઈ તમને ખોટી દિશામાં વાળવાની કોશિશ કરશે, કોઈ તમારા અંગત રાઝ જાણવા માંગશે, કોઈ એવો શબ્દ બોલશે જે તમારા આત્મવિશ્વાસ પર ઘા કરે. સૌથી મોટો ખતરો એ વ્યક્તિથી છે જે પહેલા બિલકુલ તમારો પોતાનો લાગતો હતો. ચહેરો એ જ હશે પણ ઈરાદા બદલાઈ ચૂક્યા હશે. મિથુન રાશિ, જેવી કોઈની વાત, વ્યવહાર કે નજર તમને વિચિત્ર લાગે, સમજી લો કે સંકેત મળી ચૂક્યો છે. એ પળે માત્ર એટલું કરો: દલીલ ના કરો, સફાઈ ના આપો, જવાબી વાર ના કરો. બસ દૂરી બનાવી રાખો અને ચૂપચાપ જોતા શીખો. કારણ કે આ વખતે ખેલ તમે નહીં, કિસ્મત રમશે. જે તમારા માટે ખાડો ખોદી રહ્યું છે તે જ એમાં પડશે. તમારે કંઈ કરવાની જરૂર નથી, ભાગ્ય પોતે ફેંસલો કરશે. ઘટના 2: ધનનો મોટો ઉતાર-ચઢાવ, અસલી પરીક્ષા. મિથુન રાશિ, હવે આગલો વાર સીધો તમારા પૈસા પર થશે. અચાનક આવકમાં રૂકાવટ આવી શકે છે, ખર્ચ ચેતવણી વગર વધી શકે છે, અથવા કોઈ એવી વ્યક્તિ મદદ માંગી શકે છે જેને ના પાડવી તમને મુશ્કેલ લાગે.
પરંતુ સૌથી મોટો ખતરો છે એક એવો અવસર જે સાંભળવામાં બહુ શાનદાર લાગે પણ હકીકતમાં એક જાળ સાબિત થાય. આ 3 દિવસોમાં મિથુન રાશિવાળા માટે સાફ ચેતવણી છે. લોન, કરજ ના આપો, લોન ના લો, રોકાણ ના કરો. કોઈ ભાગીદારી કે વચન પર આંખ બંધ કરીને ભરોસો ના કરો. આ સમયે ધનની રક્ષા કરવી જ તમારી સૌથી મોટી બુદ્ધિમાની છે. જો તમે સતર્કતા રાખી તો આ પરીક્ષા અહીં જ ટળી જશે અને આગામી 21 દિવસોમાં ધનનો મોટો લાભ તમારા ભાગ્યમાં દસ્તક આપશે. પરંતુ એક નાની એવી ભૂલ આર્થિક વિવાદ, નુકસાન, માનસિક તણાવ અને બેચેનીમાં બદલાઈ શકે છે. યાદ રાખો મિથુન રાશિ, આ 3 દિવસોમાં લેવાયેલો ભાવનાત્મક નિર્ણય આવનારા મહિનાઓનો પસ્તાવો બની શકે છે. ઘટના 3 સંબંધોનો સૌથી મોટો ખુલાસો. મિથુન રાશિ, હવે આવે છે એ સત્ય જે તમારા દિલને હચમચાવી દેશે, પરંતુ એ જ ઝટકામાં તમને જોવાની નવી દ્રષ્ટિ પણ આપશે. આગામી 3 દિવસોમાં દોસ્તી, પરિવાર કે પ્રેમ દરેક સંબંધ પરથી પડદા હટશે. જે સાચા છે તે અવાજ કર્યા વગર તમારી સાથે ઊભા રહેશે, અને જે માત્ર પોતાના સ્વાર્થ માટે જોડાયેલા હતા તે બહાના, દૂરી અને મૌન દ્વારા પોતે જ બેનકાબ થઈ જશે. આ સમય છે ઓળખવાનો અને સાથે જ છોડવા કે પકડી રાખવાનો. જેનો ઈરાદો સાફ છે તેને દિલથી અપનાવો, જીવનભર પકડી રાખો. જેનો ઈરાદો ધૂંધળો છે તેને સન્માન સાથે નફરત વગર રસ્તો આપી દો. પરંતુ એક ખૂબ જ જરૂરી ચેતવણી મિથુન રાશિ, આ 3 દિવસોમાં દિલથી નિર્ણય ના લો, ભાવનાઓને શાંત રાખો. લોકોના શબ્દો નહીં તેમના વ્યવહાર અને પેટર્ન જુઓ, કારણ કે આ જ પળ નક્કી કરશે કે તમારા આવનારા વર્ષો સુકૂનમાં પસાર થશે કે સંઘર્ષમાં. રોકાઈ જાઓ કારણ કે આગલો ખુલાસો તમારા કરિયરને લઈને છે અને વિશ્વાસ રાખો તેને સાંભળીને તમે ચોંકી જશો. ઘટના 4 કરિયરમાં અચાનક મોટો વળાંક. મિથુન રાશિ, હવે વાત કરીએ એ વળાંકની જે તમારા કરિયરની દિશા હંમેશા માટે બદલી શકે છે. આ સમય સાધારણ નથી, આ નિર્ણય અને ઓળખનો સમય છે. જ્યાં તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો, એ જ જગ્યા હવે તમને નવા સંકેત આપવા લાગી છે. જો તમે નોકરીમાં છો, કોઈ ઉચ્ચ અધિકારી અચાનક તમારી કાબેલિયત નોટિસ કરી શકે છે. તારીફ, નવી જવાબદારી કે એવી ઓળખ મળી શકે છે જેની તમે આશા નહોતી રાખી. પરંતુ સાવધાન રહો, તમારી પ્રગતિ કોઈને અંદરને અંદર બાળવા લાગી શકે છે. તમારી ઉપલબ્ધિઓનો ઢંઢેરો ના પીટો, કામને બોલવા દો, શબ્દોને નહીં. જો તમે વ્યવસાયમાં છો, અટકેલું કામ ફરી ગતિ પકડી શકે છે. નવો ગ્રાહક, જૂનો સંપર્ક કે કોઈ મોટો એગ્રીમેન્ટ સામે આવી શકે છે. પરંતુ અહીં એક સખત ચેતવણી છે. દસ્તાવેજ પર સહી કરતા પહેલા દરેક શબ્દ વાંચો. ઉતાવળ આ સમયે લાભ નહીં નુકસાન આપી શકે છે. આ અવસર તમને તમારી અસલી મંજિલની ખૂબ નજીક લઈ જશે, પરંતુ એક ખોટું ડગલું તમને નવા સંઘર્ષમાં પણ ધકેલી શકે છે. તેથી યાદ રાખો મિથુન રાશિ, નિર્ણય ભાવનાઓથી નહીં બુદ્ધિથી લો. રોકાઈ જાઓ કારણ કે આગલો ભાગ એ છે જે તમારી કિસ્મતની દિશા બદલી શકે છે. અંત સુધી જોડાયેલા રહો કારણ કે આગળ હું જણાવવાનો છું કે આજે શું કરવું અને કોનાથી દૂરી બનાવવી. ઘટના 5, ભાગ્યનું દ્વાર ખુલવાનું છે. મિથુન રાશિ, આગામી 3 દિવસ તમારા જીવનમાં ભાગ્યનો સૌથી મોટો વળાંક લઈને આવી રહ્યા છે. જે કામ મહિનાઓથી અટકેલું હતું, જે દરવાજો અત્યાર સુધી બંધ દેખાતો હતો, જે આશાને તમે લગભગ છોડી દીધી હતી, હવે એ જ જગ્યા ચમત્કારનું રૂપ લઈને તમારી સામે આવશે. આ બદલાવ ધીરે ધીરે નહીં થાય, આ અચાનક થશે. એક પળમાં હાલત બદલાશે અને તમે વિચારશો કે આટલી જલ્દી બધું કેવી રીતે બદલાઈ ગયું. જો તમે નવી નોકરીની શોધમાં હતા, અચાનક કોલ, મેસેજ કે ઓફર મળી શકે છે. જો બિઝનેસમાં રૂકાવટ હતી, રસ્તો આપોઆપ સાફ થતો દેખાશે. જે કામનું પરિણામ નહોતું મળી રહ્યું, હવે સફળતા અને પરિણામ બંને ઝડપથી આવશે.
પરંતુ ધ્યાન રાખો મિથુન રાશિ, સફળતાથી ઠીક પહેલા ભાગ્ય એક છેલ્લી પરીક્ષા જરૂર લે છે. કોઈ તમને દલીલમાં ઉલઝાવવા માંગશે, કોઈ તમારું ધ્યાન ભટકાવશે, કોઈ તમારા આત્મવિશ્વાસને તોડવાની કોશિશ કરશે. આ જાળમાં ફસાતા નહીં. શાંત રહો, ધીરજ રાખો. ભાગ્ય આ સમયે પૂરી તાકાતથી તમારા પક્ષમાં કામ કરી રહ્યું છે. બસ થોડો સંયમ તમને સૌથી મોટું ઇનામ અપાવી દેશે. ઘટના 6 મન પર દબાણ અને મોટા નિર્ણયનો ભારે બોજ. મિથુન રાશિ, હવે આવે છે સૌથી સંવેદનશીલ ચરણ. આગામી 3 દિવસ તમારા મનની સૌથી મોટી પરીક્ષા લાવશે. એવું લાગશે જાણે તમારું મગજ યુદ્ધના મેદાનમાં ઊભું છે. મોટા નિર્ણયોના સમયે હાથ ધ્રુજી શકે છે, દિલ ગભરાવા લાગશે અને મન ડર અને ભ્રમથી ભરાઈ જશે. તમારી અંદર આ સવાલ વારંવાર ઉઠી શકે છે, હું આ કરું કે નહીં? આના પર ભરોસો કરું કે નહીં? આ સાચું છે કે બહુ મોટી ભૂલ? મિથુન રાશિ, આ સાધારણ વિચાર નથી, આ માનસિક દબાણ અને નકારાત્મક ઊર્જાનો પ્રભાવ છે. સંભવિત સંકેતો પર ધ્યાન આપો. બેચેની અને ગભરામણ, કારણ વગર ડર અને ચિંતા, ભવિષ્યને લઈને અશાંતિ, કોઈના પર ભરોસો ના કરી શકવું, આત્મવિશ્વાસમાં ઘટાડો, શારીરિક અને માનસિક થાક, માથું ભારે લાગવું, મન બેચેન રહેવું, એકલા રહેવાનું મન કરવું, બધાથી દૂરી બનાવવી, અચાનક ક્રોધ કે ઉદાસી વધી જવી. આ 3 દિવસોમાં કોઈ પણ મોટો ફેંસલો ઉતાવળમાં ના લો, નહીંતર પસ્તાવું પડી શકે છે અને કોઈ આનો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે 3 દિવસ પછી તમારું મન સાફ થશે, વિચાર સ્પષ્ટ થશે અને જે નિર્ણય તમે ત્યારે લેશો એ જ તમારી જિંદગીનું સૌથી મોટું વરદાન બની જશે. ઘટના 7 જૂના દુશ્મનની અચાનક વાપસી. મિથુન રાશિ, હવે એ અધ્યાય ખુલવાનો છે જેને તમે બંધ સમજી ચૂક્યા હતા. તમારી જિંદગીમાં ક્યારેક એક એવો માણસ હતો જેના પર તમે દિલ ખોલીને ભરોસો કર્યો અને એ જ ભરોસાને એણે પીઠમાં ઘોંપવા વાળો વાર બનાવી દીધો. એ જ વ્યક્તિ જેની યાદો આજે પણ ક્યાંક ને ક્યાંક દિલમાં દબાયેલા જખમની જેમ ખૂંચે છે, આગામી 3 દિવસોમાં ફરીથી તમારા જીવનના દરવાજે દસ્તક આપી શકે છે. સંકેત અચાનક મળશે. તેનું નામ કારણ વગર સંભળાવવું, તેનો અવાજ કે મેસેજ સામે આવવો, કોઈ દોસ્ત કે રિશ્તેદાર દ્વારા તેનો ઉલ્લેખ અથવા તો દિલમાં એક વિચિત્ર બેચેની અને ગભરામણ. મિથુન રાશિ, આ સંયોગ નહીં હોય. એ વ્યક્તિનો ઉદ્દેશ્ય બિલકુલ સાફ છે, વીતેલા દુઃખ ફરી જગાડવા, તમારી તરક્કી પર નજર રાખવી, મીઠી વાતોમાં તમારા અંગત રાઝ કઢાવવા, ભ્રમ અને અસુરક્ષા પેદા કરવી અને દોસ્ત બનીને અંદરથી નુકસાન પહોંચાડવું. પરંતુ યાદ રાખો મિથુન રાશિ, હવે તમે પહેલા વાળા માણસ નથી. તમારો આત્મવિશ્વાસ હવે કમજોર નહીં પણ તલવાર જેટલો તેજ અને અડીખમ થઈ ચૂક્યો છે. તે તમને નીચે પાડવા આવશે પરંતુ તમે તેનાથી પણ ઊંચા ઉઠવાના છો. સૌથી મોટી શક્તિ આ સમયે તમારી સાથે છે. શનિ સ્વયં તમારી રક્ષા કરી રહ્યા છે. જેણે ક્યારેક તમને દર્દ આપ્યું હતું એ જ હવે પોતાના જ કર્મોનું ફળ ભોગવશે. મિથુન રાશિ, ભાગ્ય ક્યારેય જલ્દી નથી આવતું પણ જ્યારે આવે છે તો એક ઝટકામાં બધું જ બદલી નાખે છે. આ 3 દિવસોમાં બસ એક વાત દિલમાં લખી લો, તમે એકલા નથી, બ્રહ્માંડ તમારી સાથે ઊભું છે. શત્રુ ચાહે ગમે તેટલા ચાલાક હોય, વિજય તમારો જ થશે. રસ્તામાં રૂકાવટો આવશે પણ મંજિલ ફક્ત અને ફક્ત તમારી હશે. જો દિલથી વિશ્વાસ છે તો કોમેન્ટ બોક્સમાં લખો, હું મિથુન રાશિ છું, હું તૈયાર છું અને ભોલેનાથ મહાદેવ તમારી રક્ષા કરે, તમને શક્તિ આપે અને તમારી દરેક સાચી ઈચ્છા પૂરી કરે. હર હર મહાદેવ.